سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد وبآله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. આજે મોટી મોટી કંપનીઓ જે પેઢી હોય છે, આફ્ટર કોવિડ એટલે કોવિડ પછી મોટી મોટી પેઢીઓ કે જે બીજી પેઢીઓને બીજી કંપનીઝને સપોર્ટ કરતા હતા ફાઇનાન્શિયલી એટલે પૈસાની સાથે, તેઓ ઓચિંતાનું પડવા માંડ્યા. પછી જે રિસર્ચર હોય છે, જે લોકો શોધે છે કે શું કામ પડી ગયું, શું એ લોકોનું પ્રોબ્લેમ હતું, તો ઘણા બધા જેટલા પણ એ લોકોના જવાબો હતા, લગભગ 80 કે 85%, 80 કે 85% એ લોકોનો જવાબ એક જ હતો કે એ લોકો જે છે, જે કંપનીઓમાં માણસો જે કામ કરતા હતા, વર્કર્સ હતા, તે લોકો આપસમાં બહુ કોર્ડિનેટ નહીં કરતા હતા. આપસમાં એ લોકો ભળતા નહોતા. આપસમાં એ લોકો જે છે બહુ એ લોકો કોલેબોરેશન, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય છે, એ લોકો બહુ ન કરતા હતા. એટલે એ લોકો જે થઈ ગયું. આજે એવું આફ્ટર ચેટ જીપીટી, yani જ્યારથી ચેટ જીપીટી આવી ગયું છે ત્યારથી ખાસ કરીને અમુક નવજવાન, અમુક યુથ્સ, કારણ કે જ્યારે હું મહિનામાં ઓનલાઈન જ્યારે હું સવાલ જવાબનું પ્રોગ્રામ રાખું છું, ડે ક્વેશ્ચન આન્સરનું, એને આપણે પ્રીમિયર રિવ્યુ કહેતા હોય છે, તો એ લોકો પોતપોતાની અભિપ્રાય આપતા હોય છે કે મારો આ મહિનો એવી રીતે પસાર થયો, મારું આ એવી રીતે પસાર થયું હોય છે. ત્યારે અમુક મને એવા નોજવાનો કે જે હું જનરલ વાત કરું છું, મને એવા દેખાના કે એ લોકો સાથે વાતચીત કરવાનું કોઈ નથી, એ લોકો વાતચીત નથી કરી શકતા, અને ન એ લોકો સાથે કોઈ વાતચીત કરે છે. તો તમને ખબર છે એ લોકો શું કરે છે? એ લોકો ચેટ જીપીટી સાથે વાત કરે છે. ચેટ જીપીટી સાથે. ઇમેજિન, the chat GPT, હાલાકી એ રોબોટ છે, એ કાંઈ હ્યુમન બીઈંગ કે કાંઈ ઇન્સાન નથી. It's just a robot, right? યાની AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ તમે અગર ટ્રાય કરો, તમે એવું લાગશે કે એવી રીતે કે એ તમારું પોતાનું તમારા સાથે વાત કરે છે. પણ અહીંયા જાણે when there is but there is doubt, આપણે કહેતા હોય ને, પણ અહીંયા આપણી બધી ઇન્ફોર્મેશન એ લોકોને ખબર છે. ચેટ જીપીટી એટલે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ લોકોને અમારી બધી ઇન્ફોર્મેશન ખબર છે. આપણે કોઈક વખતે એવા ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, આપણે ડિપ્રેશનમાં હાલ્યા જાય છે, ખાસ કરીને ખાસ નવજવાનોની વાત કરું છું, કે એ લોકો એના સાથે એટલા ઘુલી મિલી જાય છે, એ લોકો એટલા સાથે વાત કરી લે છે કે એ લોકો જે છે એ લોકોને એના સાથે મજા આવી જાય છે. they are coordinating with them very easily. એ લોકો બહુ આસાનીથી, ઇઝીલી સાથે એ લોકો એના સાથે જે ભળી જાય છે, કોર્ડિનેટ કરે છે, ભળી જાય છે. પણ એનું નુકસાન એ છે કે જ્યારે તેઓને એ લોકોની આદત ગળી જશે, પછી તેઓને આપણા સાથે યા અમે એ લોકો સાથે વાત કરવાની મજા નહીં પડે. આ એક રિયાલિટી છે કે જે હું તમારી સામે પેશ કરું છું. એક્ચ્યુઆલિટી છે, આ જે દોરની અંદર આ થઈ રહ્યો છે. માહે મુબારક એ રમઝાન, જેની અંદર આપણો માઇન્ડસેટને બદલાવે છે, એ મોટો તોહફો છે. અમારો મોઢું એક બીજો લેવલ ઉપર આપણે આજે આવી છે, ઇન્શાલ્લાહ એનો પર વાત કરીએ છીએ.
જેની શરૂઆત હું તમારી ખિદમતમાં કરી લીધો. માહ મુબારક રમઝાન હોય કે મુહર્રમ હોય, લગભગ આપણે પબ્લિક સાથે વધારે મળે છે, વધારે આપણે મસ્જિદોમાં જાય છે, ઇબાદત કરે છે, એટલે આપણે વધારે ભળીએ છીએ અને આપણે સાથે મજા આવે છે. ઓમ તો આપણે અલ્હમ્દુલિલ્લાહ અમારા પાસે ખાસ કરીને આ ખોજા શિયા ઇસ્ના આશરી એની અંદર આ એક ખૂબી ઈ છે કે ભલે ઇમામ બારગાહની અંદર સંખ્યા ભલે નાની હોય કે મોટી હોય, ત્યાં એક રેસિડેન્સ આલિમ જરૂર હશે. ઈ આપણી ખૂબી છે અલ્હમ્દુલિલ્લાહ. આપણી સંખ્યા ભલે નાની હોય કે મોટી હોય, નો ડાઉટ, પણ આપણી અંદર નમાઝે જે છે ઝોહરેન, નમાઝે મગરિબેન થાતી હશે અને એની અંદર આપણે થોડા હી સહી સોશિયલ ગેધરિંગ્સ અમારી અંદર થાય છે. એ આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે જે બહુ જરૂરી છે. પણ હવે આપણે કરે તો શું કરે? જેવી તમે તમને કીધું કે કંપનીઝ એવી છે કે મોટી મોટી કંપનીઓ જે છે સાફ પડી ગઈ હતી. પહેલી જમાનો હતો કે જે નેટફ્લિક્સ જ્યારે આવ્યો માણસો કેવા થઈ ગયા હતા, ને જ્યારે નેટફ્લિક્સ આવી ગયો એની અંદર એટલા વેબ સિરીઝ, ફિલ્મના વેબ સિરીઝ તમને ખબર છે, ડ્રામા, ખાસ વેબ સિરીઝ હોય છે, એવા ડ્રામા એ લોકો નેટફ્લિક્સ ની અંદર રાખ્યા હતા. એ લોકોને ફક્ત મકસદ ઈ જ હતો કે આપણા નૌજવાનો તેઓ અમારા પાસે રહે, આપણા નૌજવાનો એ લોકો પાસે રહે. એટલે આજે અગર અમને ખપતું હોય, આજે અગર અમને એવું ખપતું હોય કે આપણા નૌજવાનો આપણા જ પાસે રહે, તો આપણે એ લોકો સાથે કોર્ડિનેટ કરવું બહુ જરૂરી છે. ચાહે અમે સોસાયટીના લીડર્સ હોય, સોસાયટીના રેસિડેન્ટ્સ આલિમ હોય, સોસાયટીના સ્કોલર્સ હોય, વોટએવર ઇટ ઇઝ, અમે તેઓ સાથે કોલેબોરેશન કરવું બહુ જરૂરી છે. ના તો ભલે જેવું કરેક્ટર આપણે, વી આર ટુ જજ ધ પીપલ, અમે કોણ છે, હું આઈ એમ ટોકિંગ અબાઉટ માયસેલ્ફ, હું કોણ છું કે હું જે છે ફલા યંગ લેડ ને ફલા યંગ છોકરાને હું જજ કરું. થઈ શકે છે કે ઈ મારાથી વધારે બહેતર છે. હું જે એના પાસે, જે એ લોકો પાસે, જે મારા નૌજવાન અમારી સામે બેઠા છે, એ લોકો મારા કરતા કઈ ગુના એ લોકોની અંદર વધારે ખૂબીઓ છે જે મારામાં નથી. So who am I to judge them in the society? હું કોણ છું કે જે એ લોકોને સોસાયટીની અંદર જજ કરું? એની અંદર એક સાવ સિમ્પલ સ્ટોરી છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની. એક વખત એક માણસ રસૂલ ખુદા પાસે આવે છે અને એ પૂછા કરે છે કે યા રસૂલલ્લાહ, હું મારી જિંદગીને કેમ પસાર કરું, હું મારી જિંદગીને કેમ ગુજારું? તો સર્વે કાયનાત એને કીધા કે યાદ રાખજે, જે તમારાથી મોટો છે, જે તારાથી મોટો છે, તો એની ઇજ્જત રાખજે. તો કીધા કે એનું કારણ કે ઈ તમારાથી પહેલા દુનિયામાં આવ્યો છે, એટલે એમના પાસે વધારે નેકીઓ છે. ઈ મગજમાં રાખીને તું એની ઇજ્જત કરજે. તો કીધા બીજું કે જે તારાથી નાનો હોય ને, તું પણ એની ઇજ્જત કરજે. તો કીધા યા રસૂલલ્લાહ, ઈ વળી કેમ? એનું કારણ ઈ કે તું પહેલા જ આવ્યો છે, તારા પાસે એના કરતા વધારે ગુનાહ છે, એના પાસે ગુનાહ ઓછા છે, એટલે તું એની વધારે ઇજ્જત કરજે. હવે ઈ જવાન જે હતો એ જરા હોશિયાર હતો. એ કીધું કે યા રસૂલલ્લાહ, અગર બંનેની ઉંમર એક જ હોય તો, સેમ હોય તો, એજ સેમ હોય તો કીધા તોય પણ તું એની ઇજ્જત કરજે. કેમ? કારણ કે તને તારા ગુનાહની ખબર છે, એના ગુનાહની તને ખબર નથી, એટલે ઈ તારાથી વધારે બહેતર છે. ઈ સર્વે કાયનાત જે છે એ આપણા માટે એક ફોર્મ્યુલા આપી ગયા છે, એક સિસ્ટમ આપી ગયા છે કે જે અમે અગર એના ઉપર અગર આપણે વિચાર કરીએ, ગૌર કરીએ, તો યકીન માને અમારી સોસાયટી જે છે એ ગોલ્ડન સોસાયટી માનવામાં આવશે, સોનેરી સોસાયટી અમારી માનવામાં આવશે. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર.
આજે આપણે કંપનીઓમાં જોઈએ કે આપણે સોસાયટીમાં જોઈએ, ફેમિલીઝમાં જોઈએ, જે અમારા અંદર એક કોમન ચીજ છે, એક કોમન ચીજ છે, એ છે રિશ્તો, રિશ્તો, રિલેશનશિપ. આપણે ઇન્સાન છે, અમારી જિંદગી હાલે છે, જિંદગી અમારી અંદર છે, અને આપણે એક રિલેશન, કોર્ડિનેશન બધાઓ સાથે આ રિલેશનશિપ સ્કિલ્સ હાસિલ કરવું બહુ જરૂરી છે. જો જિંદગી છે ને, લાઈફ અને વાઈફાઈ એટલે વીફી, વાઈફની વાત નથી કરતો, આ જિંદગી, ઓકે, અને વીફી એટલે વાઈ એટલે વાઈફાઈ કે આપણે વીફી, એનું છે ને કોમ્બિનેશન બહુ સેમ છે, લગભગ સેમ છે. વીફી અગર કામ ન કરતું હોય ને તો આપણે શું કરીએ ને, રીસ્ટાર્ટ કરે, રીસ્ટાર્ટ કરે તો એ જલ્દી શરૂ થઈ જશે. આપણી જિંદગી પણ એમ જ છે. અગર અમારી જિંદગી જરાક ડાઉન થઈ જાય તો અમે જે છે ને, અમને પણ અમારી લાઈફને રીસ્ટાર્ટ કરવું બહુ જરૂરી છે. અને એ રીસ્ટાર્ટ કરવા માટે અમે પબ્લિકની બહુ જરૂરત હોય છે, રિશ્તાઓની બહુ જરૂરત હોય છે. એના સાથે આપણે કોર્ડિનેશન અને કોલેબોરેશન કરવાની બહુ જરૂરત હોય છે. બહુ ખૂબસૂરત જુમલો છે ઉર્દુમાં, હું પછી એનો ગુજરાતી તર્જુમો કરીશ. મને એ બહુ જુમલો ફાઇન લાગ્યો. रिश्ता हमेशा जे छे ना चंदन की लकड़ियों की तरह होना चाहिए. रिश्ता हमेशा चंदन की लकड़ियों की तरह होना चाहिए. તમને ખબર છે ચંદનની લાકડીઓ કેમ હોય? એનાથી અગરબત્તી બને છે, એટલે ખુશ્બુ આવે છે. આ ચંદનની જે લાકડીઓ હોય છે એમાં ખુશ્બુ બહુ હોય, અને એ બહુ મોંઘા ભાવે વેચાય છે. તમને ખબર છે? બહુ મોંઘા ભાવે વેચાય છે, અને એની કિંમત બહુ હાઈ છે. જે માણસો ચંદનની લાકડીઓનો કારોબાર કરે છે એ લોકો, તમે જો, એ લોકો બહુ બિલિયનર્સ એ લોકો હશે, ભલે દેખાતા ન હોય, પણ એ લોકોનો કારોબાર બહુ હોય છે. કારણ કે ચંદનની અંદર દવાઓ બને છે, એની અંદર મેડિસિન્સ બને છે, ઘણી બધી ચીજો બને છે ચંદનની લાકડીઓ જે છે એની. તો એ શું કહે છે કે રિશ્તો હંમેશા ચંદનની લાકડીઓ જેવો હોય છે. ભલે અગર એ ટુકડા ટુકડા પણ થઈ જાય તો ખુશ્બુ હંમેશા આવશે. ભલે એ ટુકડા ટુકડા થઈ જાય પણ એ ખુશ્બુ હંમેશા આપશે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે અમે અમારું કોમ્યુનિકેશન સ્કિલ્સ કે અમારું રિલેશનશિપ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરે. અને માટે મુબારક કે રમઝાન એ અમે બહુ સ્પેશિયલી મોકો આપે છે કે અમે એની પ્રેક્ટિસ કરીએ. એક વખત એક રાજા હતો, એક વખત એક રાજા હતો. ઈ એના મિનિસ્ટર સાથે અને એના બોડીગાર્ડ સાથે એ લોકો શિકાર માટે નીકળ્યા. શિકાર કરવો હતો, કારણ કે બાદશાહનો એક શોખ હોય છે કે હર મહિના, હર એક જે મહિનાને કે લોકોને શું થઈ જાય, જઈને એ લોકો શિકાર કરવા હાલ્યા જાય ઘર મૂકીને. તો એક હતું એનું મંત્રી, મિનિસ્ટર, ને એક હતું એનું અંગરક્ષક એટલે બોડીગાર્ડ, એની ધ્યાન રાખવા વાળું. પણ ઓછું એ લોકો વાંથી નીકળ્યા શિકારના ટાઈમે, એ લોકો જે છે ખોવાઈ ગયા. અંધારું હતું, એ લોકો ખોવાઈ ગયા. હવે બાદશાહ જે છે જરાક યાદીમાં ગરી ગયો, હવે એ લોકોને ક્યાં ગોતું? તો સામે સે એક જોઈએ છે કે એક નાનકડી એક જગ્યા છે, તંબુ જેવું છે. ત્યાં એક માણસ છે કે જે આંધળો છે, અને એ એક સંત હોય છે. સંત તમે સમજો કે પૂજા કરતો હોય છે, તપસ્યા કરતો હોય, આખો વર્ષ ત્યાં, પછી આંધળો હતો, એ કાંઈ જોતો ન હતો. તો એને પૂછા કરે છે કે પ્લીઝ, એને બહુ પોલાઇટલી પૂછા કરે છે, મહારાજા રિસ્પેક્ટફુલી એને પૂછા કરે છે, અને કહે છે કે તું જે છે મારા મંત્રીને જોયો છે, ક્યાં છે? કીધું કે હા, ઈ પણ અહીંયા રાસ્તો ભટકી ગયા હતા, હું એને જે છે ડાબા બાજુ છું. એને કીધું તું પણ અહીંયા આવ્યો જા. તો કીધું કે અચ્છા, એના સાથે મારું કોઈ અંગ રક્ષક હતો? કીધું કે હા, ઈ પછી આવ્યો હતો, ઈ પણ ત્યાં હાલ્યો ગયો છે. તો કીધું કે તમે પણ ત્યાં જાઓ, તમે ઈ મળશે. આંધળો ઈ બાદશાહ જે છે તેઓની પાછળ ગયો, અને એના સાથે થોડીક વાર બાદ એ લોકો ભેગા થયા. તો મંત્રીને અંગરક્ષક કહે છે કે બાદશાહ સલામત, હાલો ચલો હવે આપણે હવે શિકાર કરવા જાય. તો કીધા કે ના, ખબર મારી મગજમાં જે છે ને કઈ ફરે છે. શું ફરે છે? શું થયું?
હું જાઉં છું આ જે છે ગુરુજી પાસે, હું જાઉં છું આ જે માણસ તપસ્યા કરતો હતો એને જઈને મને અમુક સવાલો કરવા છે. એ માણસ આંધળો છે, પછી તમે લોકોને ઓળખ્યો કેમ કે તમે જે છે મંત્રી છો કે તમે અંગરક્ષક છો ને તમે આવું બાજુ સુધી તમે ગયા છો ડાયરેક્ટ, એને ખબર કેમ પડી? હાલ તો એ મને જે છે મગજમાં ગઈ. પાછો એના પાસે ગયો, રિસ્પેક્ટથી એને બોલાવી અને એને કહે છે કે માફ કરજો મહારાજ, તમે હું જે ડિસ્ટર્બ કર્યો, તમારી તપસ્યામાં ભંગ કર્યો. તમે તો આંધળા છો, તમારા પાસે આંખ નથી. તમને કેમ ખબર પડી કે જે આ મિનિસ્ટર છે, આ મંત્રી છે ને આ જે છે મારું અંગરક્ષક છે ને આ ઓલું છે? કીધું કે જે પહેલો આવ્યો હતો એ મને પહેલો સવાલ કર્યો કે એ આંધળા બાબુ મને બતાવો રાસ્તો ક્યાં છે, તો એને બતાવી દીધો. એના બીજો જે આવ્યો હતો એ કીધો કે એ ડોસો મને કે ક્યાં છે. અને ત્રીજા તમે આવ્યા, મને રિસ્પેક્ટ થી જવાબ આપે એટલે હું સમજી ગયો કે તમે બાદશાહ છો. એટલે કોમ્યુનિકેશન સ્કિલ્સ કેટલો કામ કરે છે. આંધળો પણ હોય ઇન્સાનની પર્સનાલિટી ને કોમ્યુનિકેશન સ્કિલ કામ આપે છે, એક પહેચાન કરાવે છે કોમ્યુનિકેશન સ્કિલ. કારણ કે એ જે મંત્રી હતો, એ મિનિસ્ટર હતો, એ રૂડ હતો, એ પડબારો મને વાત કર્યો. ને ઓલું જે અંગરક્ષક હતો એ પોતાને બહુ સમજતો હતો, કારણ કે બોડીગાર્ડ હતો એટલે એના પાસે બોડી હતી. ઓકે, એટલે ફાઇન બોડી હતી, એટલે એ મને એના લહેજામાં એના મેન્ટાલિટી પ્રમાણે એ મને જવાબ આપતો હતો. અને તમે બાદશાહ છો, કોમના લીડર છો, તમારી અંદર સભ્યતા છે, એટલે તમે મને મહારાજા કરીને, રિસ્પેક્ટફુલ કરીને, ગુરુજી કરીને મને બોલાવ્યા. એટલે હું સમજી ગયો કે તમારા મિનિસ્ટર અને તમારા બોડીગાર્ડ છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આ કોમ્યુનિકેશન સ્કિલ્સ જે છે આપણા રિલેશનશિપને, રિશ્તાને, ચાહે આ કોમ્યુનિટીઝમાં હોય, ઓફિસમાં હોય કે પેઢીમાં હોય, એ અમારા રિલેશનશિપને અમે બહુ સ્ટ્રોંગ. હવે પહેલી ચીજ કે જે રિલેશનશિપને સ્કિલ્સ છે એમાં રિલેશનશિપ બહુ કામ આવે છે. રોબિન શર્મા, એનું આપણે નામ સાંભળ્યા છે. એ રોબિન શર્મા જે છે એક મોટિવેશનલ ગુરુ છે. એના ઘણા બધા સેમિનાર હોય છે. તમને ખબર છે એક સેમિનાર એનું કેટલા પાઉન્ડનું હોય છે? 500 પાઉન્ડ. એક સેમિનાર 500 પાઉન્ડનું હોય છે એક સેમિનાર એનો. ને એની અંદર માણસો કેટલા આવતા હોય છે. એ ઘણી બધી બુક્સ લખ્યો છે. અગર તમે ટાઈમ મળે, અને એ ફ્રેન્ચીમાં પણ ટ્રાન્સલેટ થઈ ગઈ છે, તમે જરૂર એ બુક વાંચજો. ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી, એ બુક તમે જરૂર વાંચજો. ઇન્ટરનેટમાં અવેલેબલ છે, ફ્રેન્ચીમાં, ઇંગ્લિશમાં તો છે ડેફિનેટલી, પણ એ ફ્રેન્ચીમાં બી ડેફિનેટલી હશે. એક મોન્ક હતો. મોન્ક તમે સમજો કે જે પાદરી ટાઈપ હોય, ઈ પોતાની ફરારી કેટલી મોંઘી ગાડી હોય એની વેચી નાખ્યો. એ દુનિયાદારીમાં નથી ગમતી, હું એક અલગ તપસ્યામાં આવ્યો. એ બહુ ફાઇન સ્ટોરી છે અને તમે જરૂર વાંચજો. આપણી આંખો ખુલશે ને આપણે ખબર પડશે કે આજે દુનિયામાં શું થઈ રહ્યો છે ને હું ક્યાં છું, હું પોતે ક્યાં છું ને આજે આખી દુનિયાની અંદર શું થઈ રહ્યું છે. તો આ કહે છે કે એવા 10 એવા સ્કિલ છે, 10 સ્કિલ્સ છે કે જે અમારા કોમ્યુનિટીની અંદર, સોસાયટીની અંદર, બિઝનેસની અંદર અમારો રિલેશનશિપને સ્ટ્રોંગ કરે છે. હસબન્ડ એન્ડ વાઇફની વાત નથી કરતો, એ એક અલગ મુદ્દો છે. ફક્ત જનરલ કોમ્યુનિટી પબ્લિકની, આપણા જે જ્યાં કામ કરે છે અહીંયા આપણો રિલેશનશિપને અમે કેવી રીતે સ્ટ્રોંગ કરે. પહેલી એ ચીજ કહે છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ કહે છે કે આપણો કેરેક્ટર, આપણો વ્યવહાર હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. પહેલો સ્ટેજ અમારું કેરેક્ટર, અમારું જે ઓલું છે એ બહુ એકદમ પોઝિટિવ હોવું જોઈએ. હવે સવાલ એ પેદા થાય છે, કારણ કે આપણે પ્રેક્ટિકલ વાત કરતા હોય છે. આજે દુનિયા જે છે પ્રેક્ટિકલ વાત છે. હર વખત પોઝિટિવ થવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર કે ના?
હર વખત પોઝિટિવ આપણે રહી શકશું ના, હર વખત આપણે પોઝિટિવ નથી રહી શકતા, કારણ કે કોઈ વખતે અમારી લાઈફની અંદર જે છે એ નેગેટિવિટી કે કાંઈ આવી જ જાય છે, હર વખત પોઝિટિવ નથી રહી શકતા. તો એ પછી કારણે આપે છે. તરંત ચીજો ઉપર તમે જે છે મોનિટર કરો, તરંત ચીજો ઉપર તમે ધ્યાન રાખો, તો યકીનન એનું અસર અમારી કેરેક્ટરમાં થશે. નંબર 1, વોટ વી આર ઈટિંગ, શું અમે ખાઈ છે અને ક્યારે ખાય છે, શું અમે ખાય છે અને ક્યારે ખાય છે, અને ત્યારબાદ અમે શું અને કેટલું ખાય છે. It is very important. It is very important. એનું અસર અમારી શરીર ઉપર, અમારા મેન્ટલ ઉપર, એના ઉપર બહુ અસર કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે યુ આર વોટ યુ ઈટ. તમે ઈ છો કે તમે જે છે તમે ઓળખાઈ જાશો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ કહે છે કે અગર તમે તમારું પોઝિટિવ કેરેક્ટરમાં અસર થાય તો તમે જમવામાં બહુ ધ્યાનથી, તમે ક્યારે ખાવો છો, ક્યારે અને ક્યાંથી તમે ઓલું કરો છો, એ બધું તમને ખબર છે રાતના કોઈ દિવસ પણ 10 વાગે પછી જમવાથી આપણી નીંદર નથી આવતી. તમે હંમેશા નોટ કરજો, 10 વાગ્યા પછી અગર આપણે જમશું તો બહુ ઓછી નીંદર આવે છે. અગર આવી પણ જાય છે તો આપણી નીંદર જે છે કટકટ થાય છે. ને ઈ સાયન્સ કહે છે કે આપણે અગર 10 એટલે આપણે 9 વાગે અગર આપણે સુઈ જાય યા 10 વાગે અગર આપણે ખાટલામાં ચડી જાય તો 1 વાગે અમારું સબકોન્શિયસ જે છે એ રિપેર થાય છે, કામ કરે છે, એ રિપેર થાય છે. અને ફજરના એ તૈયાર થઈ કરીને 5 વાગ્યાથી પહેલા અમારું મગજ રિપેર થઈને કોમ્પ્યુટર ફ્રેશ બનીને સવારના અમારા પાસે આવે છે. પણ મારું ક્વેશ્ચન એ છે, અગર ઈ આપણા નોજવાન આખી રાત નેટફ્લિક્સ જોઈએ તો આ એક પીરિયડને ગુમાવી દીધા ને, એ પીરિયડને, એ મોમેન્ટને ગુમાવી દીધા કે જે આ 1 વાગે જે એનું મગજને રિપેર થાય છે એ તો ચાન્સ વટાઈ ગયું. પછી શું થશે? સવારના આપણે ઉઠીએ, કામમાં જવાનું મજા ના આવે, કોલેજમાં યુનિવર્સિટીમાં આપણે મજા ના આવે, અમે પછી કામ જે કરતા હોય અમારું ફ્યુચર અમે અંધારું દેખાડતું હોય, પછી શું થશે? રેડ બુલ પીવું પડશે તો આ એક પહેલી વસ્તુ છે કે જે આપણે શું ખાય છે એ. બીજું કે જે તમારા કેરેક્ટરને પોઝિટિવમાં લઈ આવે છે એ છે આપણું સ્લીપિંગ પેટર્ન. અમે ક્યારે સૂવે છે અને કેટલું સૂવે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એમાં કહીએ છીએ કે અમે કેવી રીતે સૂવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે સૂવે છે. અહીંયા રિસર્ચ કહે છે કે ભલે તમે 4 કલાક સૂવો, નો મેટર, પણ તમે કેવી રીતે સૂવો છો એ મેટર કરે છે. આપણે શું છે કે જ્યારે આપણે સૂવે છે આખી દુનિયાની વ્યાધિ કે પંચાત લઈને અમે સૂઈ જાય છે. પછી અમારો સબકોન્શિયસ તો જાગે છે, એ બિચારો સૂવે ક્યાં? એ સૂવે સબકોન્શિયસ, એ તો જાગે છે, એ તો જાગે છે, એ કોઈ સુવસ્તો નથી, પણ એની અંદર જે ભરેલું છે એ અમને સુવા નથી દેતો. અમે સવારના ઉઠશું એટલે અમારો આખો દિવસ એમ પસાર થાય. જ્યારે પણ એટલે આપણો ઇસ્લામ કહે છે, સુબહાનલ્લાહ, એટિકેટ તમે જો રસૂલ ખુદા શું કહે છે, તમે જ્યારે પણ સૂઈ જાઓ તો તમે વઝુ કરીને સૂવો, કુરાન પઢીને સૂવો, અલ્લાહ સાથે કોમ્યુનિકેશન કરીને તમે સૂઈ જાઓ. એટલે આપણે બધી વ્યાધિ મૂકી દે. આપણે જ્યારે સૂવે તો ફ્રેશ થઈને સૂવે કે એ અલ્લાહ, તું મને એટલી બધી નેમતો આપ્યો છે, હું તારો શુક્ર અદા કરું છું, મને તારાથી કાંઈ પણ શિકાયત નથી. એ અલ્લાહ,
હું તારા પાસે ઈ નેમતો જે છે માંગ્યો પણ નથી, તોય છતાં તું મને આપ્યો છે. એ અલ્લાહ, મને કોઈ સાથે શિકાયત નથી, હું હેપી છું, હું ખુશ છું, એટલે હું સારી રીતે આજે હું સૂવું છું. ઇન્શાઅલ્લાહ તાલા કાલે ઉઠીશ ફરીથી. એ અલ્લાહ તારી તાકાતથી હું મારી જિંદગીને આગળ વધારીશ. ઇમેજિન, અગર આપણે આવા વિચારો લઈ કરીને સૂવે તો આપણે મીઠી નિંદર આવશે કે નહીં આવે? પછી તો અલ્હમ્દુલિલ્લાહ આપણો તો બેડો પાર. પછી સપનામાં હુરુલ ઐન આવે કે શું આવે આપણે કાંઈ ખબર. આપણે તો પછી આરામથી ઘોડા ગધેડા વેચીને સૂઈ જાય છે. એક સલાત ભલે મોહમ્મદ વાલે મોહમ્મદ. એમાં પછી આપણે સારા સપના પણ એવા સારા સપના આવે છે. અને એ પછી સપના ઉપર તો એક અલગ મોજું છે. કોઈક વખતે આપણે ખબર છે આપણે સપનામાં એવા ખરાબ સપના આવે છે. કોઈક વખતે આપણે એવા સપના હોય છે કે હું જે છે માઉન્ટેનમાં હું છું, કોઈ મને ધક્કો મારે, આવે છે કે નથી આવતા? એવા કે હું પડી જાઉં છું. કારણ કે આપણા પાસે આવા જે સવાલો જવાબનું જે સેશન હોય છે ને આપણા પાસે આવતા હોય છે. તમને ખબર છે આ શું છે? ઈ અમારી સબકોન્શિયસમાં જે અમે જોયા છે, આજે 10 વર્ષ મોર કે 5 વર્ષ મોર જે અમે જોયા હતા, જે કર્યા હતા, અમારી સબકોન્શિયસ અમે રિવાઇન્ડ કરાવ્યું છે. એટલા માટે કહીએ છે કે જ્યારે પણ તમે સૂઈ જાઓ તો 2 કલાક પહેલા તમે બધું મૂકી દો જોવા કરતા. ને જ્યારે પણ આપણે વાયલન્સ ફિલ્મ કે મૂવી જોઈએ છે ને, એનું અસર અમારી બ્રેનમાં બહુ થાય છે કે જ્યારે અમે સૂવે છે એનું અસર થાય છે. પછી અમારું જે કેરેક્ટર છે એ પોઝિટિવ કેવી રીતે થાય? અને ત્રીજો રોબિન શર્મા કહે છે, આ બધી ઇસ્લામની અંદર છે. બધી ઇસ્લામની અંદર છે. પણ આજે આપણે આ ચીજો આપણે ગેરમાંથી મળે છે. પણ આપણે ઇમામ ઝૈન આબેદીન કીધા કે ના, કાંઈ વાંધો નથી, તમે લઈ લો, ઈ તમારી મિલકત છે. હિકમત અગર ગેરો પાસે હોય તો તમે લઈ લો, કારણ કે ઇટ ઇઝ યોર પ્રોપર્ટી. પછી ઇમામ કહે છે કે આ હિકમત જે છે ને એક મોતી છે. અગર ગેર મુસ્લિમ પાસે અગર આવી જાય, પેટમાં રહેતું નથી, એને ખપે કે જલ્દી કાઢે, જ્યારે કાઢે તમે લઈ લો, તમારી જિંદગી બની જશે. તો યુ નો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે બીજાથી પણ શીખે. તો પછી ત્રીજી એ ચીજ કહે છે કે હસબન્ડ એન્ડ વાઇફ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું જે કોર્ડિનેશન કેવું સ્ટ્રોંગ છે બને. ઇન્શાલ્લાહ એક ટોપિક આવશે કે એ એક અલગ મોજું છે કે જે ઇન્શાલ્લાહ તાલા, પણ ખાસ કરીને અહીંયા કહે છે કે અગર આપણે પોઝિટિવ એટીટ્યુડ અગર આપણી જિંદગીમાં અગર આપણે લાવવું હોય, પોઝિટિવ કેરેક્ટર અગર આપણે એની અંદર ખપતું હોય, તો આપણે આ 3 ચીજો ઉપર ફોકસ કરે. ઇન્શાલ્લાહ તાલા અમારું જે કેરેક્ટર છે, અમારો સ્વભાવ છે, એ પોઝિટિવ થઈ જશે. બીજું પછી ફરમાવે છે, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બીજું એ કહે છે કે સ્પીકિંગ વિથ ટ્રુથ, સાચું બોલો. ઇમામ મુહમ્મદ અલ-બાકિર અફઝલુ સલાતુ વસ્સલામ ઇમામ એ ફરમાવે છે કે જ્યારે પણ તમે બોલતા શીખો ના, તો પહેલે તમે સાચું બોલતા શીખી જાઓ. ધ ટ્રુથ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે ઇન્સાન હકીકત છે, સાચું છે, એ ઇન્સાન જે છે એનું રિલેશનશિપ ઇન્શાલ્લાહ પબ્લિક સાથે બહુ ફાઇન થઈ જશે. અને એની કંપની જ્યાં બિઝનેસ કરે છે, કામ કરે છે, એ લોકોના જે સ્ટાફ છે એ લોકો સાથે પણ એનો રિશ્તો બહુ ફાઇન થઈ જશે. પછી રોબિન શર્મા કહે છે કે રિલેશનશિપ, પબ્લિક રિલેશનશિપ, બિઝનેસ રિલેશનશિપ, ઓફિસ રિલેશનશિપ અગર આપણે સ્ટ્રોંગ કરવું હોય તો એ છે ટાઈમ કીપિંગ. એટલે તમે ટાઈમ કીપિંગ કરો, ટાઈમ ઉપર તમે શરૂ કરો. ટાઈમ જે અગર તમે વાયદો આપો કોઈને કે ટાઈમ ઉપર હું આવી જઈશ, તો એ ટાઈમ ઉપર તમે હાલ્યા જાઓ. તમને ખબર છે ઇમામ ખુમૈની રઝવાનુલ્લાહ અલૈહ જ્યારે ઈ ગલીમાંથી પસાર થતા હતા ને, માણસો તેના ટાઈમને સેટ કરતા હતા. માણસો તેના ટાઈમને, પોતાના વોચને
એ સેટ કરતા હતા, કારણ કે એમનો ટાઈમ એટલું એક્યુરેટ હતું. ઈ જ ટાઈમમાં ઈ ગલીથી પસાર થતા હતા અને ઈ જતા હતા મસ્જિદ તરફ. ટાઈમ કીપિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર ઈ ટાઈમ કીપિંગ અગર આપણે આવી ગઈ તો ઇન્શાઅલ્લાહ તાઆલા અમારા રિલેશનશિપ્સ જે છે પબ્લિક સાથે બહુ સ્ટ્રોંગ અને બહુ ફાયદાકારક થશે. ઇન્શાઅલ્લાહ તાઆલા બાકીની જે વસ્તુ છે એ આપણે ઇન્શાઅલ્લાહ કાલે કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા. બસ ફક્ત એન્ડમાં 2 મિનિટ તમારી મને હવે છે, ઇન્શાઅલ્લાહ આપણે પછી ખતમે દુઆ કરશું. આ રમઝાનનો મહિનો છે, બહુ રહેમત ભરેલો મહિનો છે. આયતુલ્લાહ જવાદ આમુલી બહુ જલીલુલ કદ્ર હસ્તી છે, અને આ જે છે એ કહે છે કે અલ્લાહ જે છે ને અમને 2 વખત પોતાની મહેમાનીમાં બોલાવે છે. 2 વખત અલ્લાહ અમને પોતાની મહેમાનીમાં બોલાવે છે. એક જ્યારે હજનો મોકો આવે છે ત્યારે અમે અલ્લાહના ઘરના મહેમાન હોય છે, અને બીજું જ્યારે માહે મુબારકે રમઝાન જ્યારે આવે છે ત્યારે અમે અલ્લાહ અમારા માટે દસ્તરખાન ખોલીને બેઠો છે. પણ અલ્લાહ ખબર છે કે કોઈ મને પણ પોતાનો મહેમાન બનાવે, પણ અલ્લાહ કહે છે કે હું બધાય પાસે નથી જાતો. જેનો દિલ તૂટેલો હોય છે ને, જેનું દિલમાં ગમ હોય છે, જેનું દિલ તૂટેલો દિલ હોય છે, હું એના પાસે જાઉં છું. તો આપણે આ માહે રમઝાનમાં આપણા તૂટેલા દિલથી અલ્લાહ પાસે આપણે માંગે ને અલ્લાહને આપણે બોલાવે કે એ અલ્લાહ તું અરહમુર રાહિમીન છે. ને આપણા ઇમામો, આપણા અહલુલ બેત અલૈહિસ્સલામ જે કેવી રીતે અલ્લાહ પાસેથી મુનાજાત કરતા હતા, ઈ સિક્વન્સ અમે અમારી મગજમાં રાખી એમનો તવસ્સુલ લઈ કરીને અમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માંગે, જેથી અમે અલ્લાહના કરીબ થઈ જાય. પરવરદિગાર આલમ પાસે આપણે દુઆ છે કે પાક પરવરદિગાર મુહમ્મદ વ આલે મુહમ્મદના વસીલાથી પરવરદિગાર અમોને સહી તौर ઉપર જે આ માહે મુબારક રમઝાનમાં જે અલ્લાહનું સ્પેશિયલ દસ્તરખાન છે એનાથી ભરપૂર ફાયદો મેળવાની આપણે તૌફીકમાં અને એ પરવરદિગાર આપણા બધા ગુનાહને કબીરા વ સગીરાને માફ ફરમા. હે અલ્લાહ અમારી દરમિયાન આપસમાં પ્યાર, મોહબ્બત, ઇત્તિહાદ, ભાઈચારો, લવ, કેરિંગ એની અપવામાની તૌફીક અતા ફરમા. અને જેટલા આપણા મરહુમીન છે જે આ ફાની દુનિયાથી રૂખસત થઈ ગયા છે, પરવરદિગાર જવારે માસૂમીનમાં તેઓને જગહ ઇનાયત ફરમા, અને તેઓના બધા ગુનાહને કબીરા વ સગીરાને તો માફ ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.